હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. આજે છે સન્ડે અને શ્લોકને હાર્દિની એક્ઝામ છે ને, એટલે સન્ડે પણ ચાલુ છે ટ્યુશન. તો એને લોકોને 9 વાગ્યાનું ટ્યુશન હતું સવારે, તો એ લોકો નાસ્તા પાણી કરી અને ટ્યુશન જતા રહ્યા છે. અને 10:30 ટ્યુશનમાંથી છૂટવાના છે. 10:30 થઈ ગયા છે અને એ લોકોને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે. સન્ડે છે ને પંકજ વહેલા આવી જશે અને એના આજે મેચ છે, એટલે એ કહેતા હતા કે હું 2 વાગ્યાથી કમ્પ્લીટ મેચ જોવા બેસી જવાનો છું. એટલે મેં તો થોડુંક વહેલું જમી કાઢીને ફ્રી થઈએ તો આપણે થોડી વાર મેચ જોવાય. તો અહીંયા છે ને મેં જો દાળ બાફી નાખી છે અને અહીંયા ભાત મૂકી દીધા છે. આ ભાત થોડાક ચડવા જ આવ્યા છે, ચડી છે એટલે હું ગેસ બંધ કરી અને પછી જાઉં. બાકી બધું જ કામ થઈ ગયું છે. દાળ ભાત કમ્પ્લીટ હોય તો આવીને ખાલી દાળ વઘારીને છોકરાને પેલા દાળ ભાત આપી દેવાય. મોડું થયું હોય તો એ લોકોને જમવાનું વાર હોય તો ભૂખ લાગી હોય તો ખાઈ લે એમ. તો થોડીક તૈયારી કરીને જઈએ ને તો સારું પડે. તો જો દાળ ભાત ચડી જાય ને એટલે હું નીકળું. બપોરના 4:30 થઈ ગયા છે. કે ને રવિવાર એટલે શાંતિ હોય થોડીક, તો બપોર 2 કલાક ઊંઘ કરી લીધી અને ચા પાણી પી લીધા રોંઢાના. એ બધું થઈ ગયું. અને હવે કાં કપડાનો ઢગલો છે ને એ ઘડી કરવાનો છે જો. એટલે અહીંયા જે મેચ ચાલુ છે પાછળ જો દેખાય છે. તો મેચ જોતાં અહીં સામે બેસી ગયા છે. ચા પાણી પી લીધા, નાસ્તો કરી લીધો અને હવે કપડાને ઘડી કરું. પછી તમારે બધાની જોડે બધું લાવ્યા છે ને એ બધું બતાવીએ. અને એમ થાય હોવું જ નથી. આ તો પંકજ કે બપોરે 2 વાગ્યા કે મેચ ચાલુ થવાની છે, મારે જમીન હોવાનું નથી. મેં તો હોવું નથી તો આજ તો એમ ન કરીને રોજ સુવા જોઈ. આજ તો મેચ છે એટલે થોડું હોવાનું હોય. ત્યાં તો કે શું કહેતા તમે બપોરે? ના તમે કઈ કહેતા હતા ને એ કેવું કે ટિકિટ મોકલે કદાચ મેચ જોવાની તોય મેં કીધું સુવા તો જોઈ જ. પાછું વળી કે સચિન ઘરે રમવા આવે ને તો મારે હોવા તો જોઈ જ એમ. એટલે આમ મેચ કરે કાલના કે મારે કાલ 2 વાગે મેચ આવવાની છે. મેચ આવવાની તો આ થોડી ઊંઘ કરાય. શાંતિથી 2 વાગ્યા મેચ જોવા બેસી જાઉં. સચિન રમવા આવે ને ઘરે કે તોય મારે હોવા તો જોઈ. થોડીક વાર આરામ તો કરવા જોઈ જ એમ. એટલે બંધાણી કહે ને ઊંઘ તો જોઈ સેજવાર એવું મારે બંધાણ થઈ ગયેલું છે. ને અમારે તો એવું કાંઈ ન હોય. રવિવારે 1 દિવસ વળી આરામ કરીએ તો કરીએ ને વળી એવું કાંઈક છોકરાનું કામ આવી ગયું હોય ભણવાનું તો રવિવારે આરામ ન થાય. અને ટ્યુશન ને એવું હોય તો આજે વળી સવારનું હતું એટલે ઘડીક આરામ કરી લીધો, ચા પાણી પી લીધા. અહીંયા જો આપણે છે ને બટેકા બાફવા મૂકી દીધા છે, બટેકા ભૂંગળા માટે. અને અહીંયા તેલ ગરમ મૂકી દીધું છે, ભૂંગળા તળવાના છે. તો ભૂંગળા રેડી છે. હવે ભૂંગળા તળી લઈએ તેલ આવે એટલે, અને ત્યાં સુધીમાં બટેકા બફાઈ જાય. લોક છે ને બોરિંગ થતો હતો, હું શું કરું તો એને મેં કામે લગાડ્યો છે. આ બધા મિક્સ ભૂંગળા હતા ને આમાંથી બધું યલો ભૂંગળા છે ને એ તો આમાં અલગ પાડી દે એટલે એને થોડીક વાર છે ને ફ્રેશ થઈ જાય ને કામે લાગી જાય. શ્લોક મજા આવે છે? શું કરે છો? હે શું કરસ? પણ આમાંથી શું અલગ પાડે છો? હા એ તું અલગ કરસ ને. યલો જ આવવા જોઈએ, બીજા ન આવવા જોઈએ. એટલું પ્લાસ્ટિકનું નથી બેટા, ભૂંગળા છે. એમાં તળીએ ને પછી તને બતાવીશ. પહેલાં આવા હોય પછી એને તેલમાં ફ્રાય કરીએ ને એટલે મોટા ફૂલી જાય. શ્લોકને એક્ટિવિટી મજા આવે છે. એક એક્ટિવિટી થઈ ગઈ. શ્લોક તારે મારું કામ થઈ જશે. જો અહીંયા તેલ મસ્ત ગરમ આવી ગયું છે. હવે ભૂંગળા આપણે તળી લઈએ. અને અહીંયા બટેકાની જો 1 વિસલ તો થઈ ગઈ છે, પણ 1 વિસલ થાય ને ત્યાં સુધી બાફી લઈએ. મસ્ત ફૂલેલા ભૂંગળા. ભૂંગળાની ક્વોલિટી બહુ સરસ છે જો, એકદમ સરસ ભૂંગળા છે. આમાં એવું છે મારા દેરાણીના પપ્પાને એ લોકોને ભૂંગળાની ફેક્ટરી છે ગોંડલમાં. તો આ ભૂંગળા અમારે ત્યાંથી આવે. બહુ મસ્ત ક્વોલિટી છે, એકદમ સરસ એમ. અહીંયા અમે બજારમાંથી લઈ આવીએ ને એમાં આટલી મજા નથી આવતી. અહીંયા જો ભૂંગળા તળાઈ ગયા છે
અહીંયા બટેકાઈ બફાઈ ગયા છે અને દૂધવાળો આવી ગયો આજે વહેલો તો દૂધે ગરમ મુકાઈ ગયું છે. હવે કુકર ઠંડુ થાય એટલે બટેકા કાઢી અને આમાં જ વઘારવાના છે. એટલે આ તેલ થોડુંક ઠંડુ થાય ને પછી આપણે બરણીમાં કાઢી લઈએ અને પછી આમાં જ વઘારી નાખીએ. બધી પ્રિપરેશન થઈ ગઈ છે કિચનમાં અને બટેકાને વઘારવાનું બાકી છે. પણ એ હવે થોડી વાર પછી ત્યાં સુધીમાં દીવાબત્તી કરી લઈએ અને શ્લોકને થોડી વાર ગાડું પાટે ચડાવવું પડે. એને લર્ન થઈ ગયું એટલે પાછો આવી ગયો મારી આગળ કે અમારું લર્ન લે, તો થોડી વાર એને લર્ન લઈ લઉં અને પાછું બીજું એને વર્ક આપી દઉં અને પછી પાછા કિચનમાં આવી અને પછી બટેકા વઘારીએ. મારે છે ને હું એક હાથે કિચનમાં ક્યારેય રસોઈ ન બનાવું કે હાલો કિચનમાં ગયા રસોઈ બનાવી. આવી રીતે વચ્ચે વચ્ચે થોડુંક બનાવીને પછી વળી પાછું થોડુંક બહારનું પતાવી દેવાનું, વળી પાછા ત્યાંથી ફ્રી થઈને પાછું અહીંયા આવવાનું. સવારે તમે જોયું હશે કે મેં દાળ ભાતને એવું કરીને ગઈ, પછી શાક રોટલી આવીને કર્યા. એટલે એક હાથે અમે કિચનમાં ક્યારેય રસોઈ બનાવી જ નહીં હોય કે હાલો દાળ ભાત શાક રોટલી કે કોઈ પણ વસ્તુ એક હાથે જે થોડું ઘણું બાફવાનું મૂકવાનું હોય ને એ કરીને પછી પાછી બહાર વહી જાઓ. પાછું છોકરાનું થોડુંક જોઈ લઈએ કે બહારનું બીજું કંઈ કામકાજ હોય એ કરી લઈએ, વળી પાછા કિચનમાં થોડી વાર રહીને પાછું આવીએ. એટલે મારે છે ને આવું કટકે કટકે ચાલતું હોય. ક્યારેક રેસીપી આપવાની હોય ને વિડીયોમાં ત્યારે મને એમ વચ્ચે વચ્ચે પછી મારે લેવી પડે ક્લિપ, બધી જોઈન્ટ કરવી પડે, કેમ કે એક હાથે રસોઈ ક્યારેય નહીં બનાવી હોય, આમ કટકા કટકા કટકે જ બને મારે બધું. તો હવે આટલું બનાવીને હું પાછી હું જઈશ દીવાબત્તીને એવું કરીને આવીશ, લોકને થોડુંક વર્ક આપીશ. દૂધ ગરમ થાય છે ને એટલે હું ઊભી છું અહીંયા, દૂધ થઈ જાય ને પછી બધું કામ પતાવવા જાઉં અને ત્યાં સુધીમાં પંકજ આવી રહેશે એટલે ગરમ ગરમ જમવા બેસી જશું. આવું પ્લાનિંગ છે. તો હવે આ દૂધ ગરમ થાય ને પછી થોડી વાર શ્લોકને એને ભણાવીએ અને દીવાબત્તીને એવું કરીને આવીએ. જો આ બટેકા બફાઈ ગયા છે અને આ મસાલો આવે ને બટેકા ભૂંગળાનો જે રેડીમેડ મસાલો આવે છે ને એ છે. એ મસાલામાં થોડું પાણી નાખી અને મિક્સ કરી લીધું છે અને બીજું કાંઈ નાખવાનું નહીં, ખાલી આ એક મસાલાનો જ વઘાર કરી અને પછી બટેકા નાખી દેવાના. બે જ વસ્તુથી મસ્ત બટેકા ભૂંગળા બને છે. તો જો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે એટલે આમાં આપણે કાંઈ જ નહીં નાખીએ, ખાલી જો આ મસાલો છે ને જે આપણે પાણી નાખીને મિક્સ કર્યો છે ને એ મસાલો જ નાખવાનો છે. આની અંદર બધું જ એડ હોય છે, આપણે કાંઈ જ ન નાખવું પડે. પછી બટેકા વધારે ઓછા હોય ને ટેસ્ટમાં, કોઈને વધારે તીખું ખાવું હોય, કોઈને ખાટું મીઠું, તો પછી તમે એક્સ્ટ્રા ઉપરથી નાખો હોય તો નાખો, પણ અમે તો આ જ નાખીએ, બીજું કાંઈ એક્સ્ટ્રા નાખતા જ નથી. તો મસાલો સરસ એકદમ મિક્સ થઈ જાય ને તે જ 1-2 મિનિટમાં પછી આમાં ખાલી આપણે બટેકા એડ કરવાના છે. જો મસ્ત મિક્સ થઈ ગયું છે અને હવે આ બટેકા આપણા ફોલેલા રેડી છે, એમાં એડ કરી દઈશું. બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું. જો થઈ ગયા છે ને મસ્ત એકદમ સરસ. બસ હવે ગેસ બંધ કરી દઈશું અને એની ઉપર આપણે મસ્ત લીલા ધાણા તો તૈયાર છે. જો આપણા અહીંયા બટેકા ભૂંગળા, અહીંયા બટેકા અને અહીંયા ભૂંગળા. ચાલો હવે મસ્ત ગરમા ગરમ બટેકા ભૂંગળા ખાઈ લઈએ, પછી પાછા મેચ જોવા બેસી જઈએ. ગમે એવું બન્યું હોય ને તો એને રોટલી તો જોઈએ, તો દાળ પડી છે ને તો દાળ ને રોટલી ખાશે, બરાબર ને? ભાઈ રોટલી જોવે એમ ને? શાક ને દાળ બે એક જ કહેવાય. શાક આ બટેકા છે એ શાક જ કહેવાય. જો આ શાક છે, બરાબર? શાક રોટલી દાળ થઈ ગયું, આ બટેકાનું શાક જ કહેવાય. હાર્દી આ ડીશ લઈ જા પપ્પા માટે હોલમાં. મેચ આવે છે એટલે પંકજને જમવું છે ત્યાં હોલમાં અને અમારે કિચનમાં જમવું છે. જા આપી દે, પછી તું અહીંયા આવતી રહેજે હો. બે અહીંયા જમવા બેઠા છીએ અને હાર્દિન પંકજ બે હોલમાં બેઠા છે. કેમ કે હું છે ને ત્યાં મેચ ચાલુ છે ને હું ત્યાં બેસું ને પછી અવાજ આવે ને પછી કોપીરાઇટ આવી જાય વિડીયોમાં, મજા નથી આવતી. એટલે પછી ઓલી વખતે મારે મેચ આવતી હતી ને ત્યારે એવું જ થયું હતું. એટલે અમે જો અહીંયા બટેકા ભૂંગળા લઈને બેસી ગયા છીએ, શ્લોકને રોટલી. ચાલો જમી લઈએ પછી પાછા મળીએ. અને ભાભી અહીંયા મેચ ચાલુ છે અને શું લાગે છે પંકજ મેચમાં? 100% જીતી જાય ઇન્ડિયા. એવું?
કેટલું થયું ને કેટલે પૂગ્યા ને કેટલું કરવાનું છે? 24 બોલમાં 21 રનની જરૂર છે. હા, મળી જાય આગળ આરામથી જીતી જાય. પછી બહાર જાવું ને આપણે સેલિબ્રેશન કરવા. કરીએ ને. બધા જોડે જઈ. જીતી જાય પછી જઈ હે? બાર. રોડ ઉપર રેલી નીકળશે. સાચી લે, જીતી જાય ઇન્ડિયા એટલે હમણાં ઘોડો છે. તો હાચીને છે. લે આ. વરઘોડો નીકળશે. ગયા તે ઘોડો નીકળતો એટલે. કાંઈ નહીં, જોઈ લઈએ. અડધે તો પહોંચ્યું છે, પૂરું જ થવા એવું છે. અડધે ક્યાં કા ક્યારે જીતા હતા? છેલ્લે 2013 માં જીતા હતા. અને આ જીતશું તો કેટલા વર્ષ થયા? 2025 છે. હાર્દિકે હું બોન થઈ ત્યારે જીતા. 12 વર્ષ થયા. હાર્દિક જેટલા વર્ષ થયા. હા, આટલી જેટલા વર્ષ થયા. અત્યાર સુધી ક્યાં ગયા જીતા જ નહીં કે ત્યારે જ આવે? ના ના, વચ્ચે બધા જીતે ને. આપણો વારો હવે આવ્યો. મારી હાલો હવે રેડી. હાલો હવે જીતવાની આણી ઉપર આવી ગયા. ઓહો, ફટાકડા બટાકડા ફૂટશે કે? હા હા. જો અહીંયા મેચનું એન્ડિંગ થાય છે ને, અને બધા એટલા આમ તલ્લીન થઈને જોવા બેસી ગયા છીએ કે શું થશે ને શું નહીં એમ. એન્ડમાં તો થોડી વાર એવું થઈ ગયું હતું કે જીતશું કે હારશું એવું, એમ કે લેવલ ચાલતું હતું. ત્યાં બધા એમ જો કેવા મૂંઝાઈને બેસી ગયા છે. ઉપરથી મારા દેર ને દેરાણી આવ્યા હતા. મેચ જોવામાં 2-4 જણા હોય ને જોડે તો બહુ મજા આવે જોવાની, અને વાતોચીતો થાય ને એન્જોય થાય. તમે બધા જોડે મેચ જોતા હતા, અને થોડી વાર તો એક બોલ ગયો ને પેલો આઉટ થયો ને તો થોડીક વાર તો બધા મૂંઝાઈ ગયા, અને વળી પાછું 2 બોલમાં રન પૂરા કરવાના હતા. તો આમ બધા એટલા છેલ્લે એન્ડ જોવાની બહુ જ મજા આવે. તો છેલ્લે જો અહીંયા જીતી ગયું ઇન્ડિયા ફાઇનલી 12 વર્ષ પછી. તો બધા ખુશી જો કેવી દેખાય છે મોઢા પર બધાને, અને મસ્ત જશ્નનો માહોલ બની ગયો હતો. અને અમે લોકોએ છે ને રોડ ઉપર બધા નીકળવાના હોય ને એટલે તૈયારી કરતા હતા કે હમણાં આ બધા રોડ પર નીકળશે ને આપણે જોવા જાશું એમ. તો અમે જો આ બધું જોઈને ફટાફટ જવા માટે નીકળવાના હતા. અને જો તમે જોવો છો ને ટીવીમાં કેવા બધા ખુશ છે. અને જો હવે અમે નીકળીએ છીએ આ બધું બંધ કરી, અને જો હમણાં આવે રોડ ઉપર જઈએ. મારામાં ઉતારવા દે બેટા. હવે એન્જોય કરો.
ઇન્ડિયા ઇન્ડિયા બસ એવું જ સંભળાય છે. તો ચલો વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીએ. બાય બાય.